નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, તલાટીની ભરતીને લઈને એક સારા સમાચાર આવી રહ્યા છે અને એક ખરાબ સમાચાર આવી રહ્યા છે, તો બંને વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। સારા સમાચાર એ છે કે તલાટીની ભરતી વર્ષ 2025ની અંદર આવવાની છે અને ખરાબ સમાચાર એ છે કે જે તલાટીની ભરતી પહેલાં ધોરણ 12 પાસ પર થતી હતી એ હવે જે છે એ કોલેજ પૂરી કરી લીધેલા વિદ્યાર્થીઓ જેની અંદર ફોર્મ ભરી શકશે, એટલે કે હવે એ સ્નાતક પર કરવામાં આવશે। તો આ બંને વિશે આપણે ડિટેલની અંદર વાત કરીશું। સાથે સાથે તલાટીના જે નવા આરઆર આવે છે એની અંદર નિયમોની અંદર ઘણા બધા ફેરફાર કરવામાં આવે છે, એ તમામ નિયમો વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। મિત્રો, એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તમે જોઈ શકો છો, ગુજરાત રેવન્યુ તલાટી ભરતી 2025 ભરતી ક્યારે આવશે એના વિશે આપણે વાત કરીશું। પછી રેવન્યુ તલાટી ભરતી નિયમોમાં મોટા ફેરફાર, નવા આરઆર જાહેર, લાયકાત જે છે એ ધોરણ 12 પાસ કે ગ્રેજ્યુએશન એના વિશે પણ આપણે વાત કરીશું। તો તમે જોઈ શકો છો, રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા 12 માર્ચ 2025ના રોજ આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ બહાર પાડવામાં આવે છે અને જેની અંદર લખ્યું છે એ પ્રમાણે જે આ નવા આરઆર જે છે એ રેવન્યુ તલાટી ક્લાસ 3 રિક્રુટમેન્ટ રૂલ્સ, એટલે કે તલાટી ભરતી ક્લાસ 3 જે માટે આવે છે એના નવા આરઆર જે છે એ આવી ગયા છે। This rule may be called રેવન્યુ તલાટી ક્લાસ 3 રિક્રુટમેન્ટ રૂલ્સ, એટલે કે રેવન્યુ તલાટી નવા આરઆર જે છે એ વર્ષ 2025 માટેના આવી ગયા છે। એનો જે પહેલો નિયમની અંદર ફેરફાર કરવામાં આવે છે એ છે કે જે એની પહેલા ઉંમર મર્યાદા 33 વર્ષ હતી એને વધારીને 35 વર્ષ કરી નાખવામાં આવી છે। એટલે કે પહેલાં જો તમારે તલાટીનું ફોર્મ ભરવું હોય તો તમારી મહત્તમ ઉંમર મર્યાદા 33 વર્ષ જ રાખવામાં આવી હતી, એટલે કે તમારી ઉંમર મર્યાદા 33 વર્ષ કરતાં વધારે હોય તો તમે જે છે એ એની અંદર ફોર્મ ભરી શકો નહીં। તો હવે એને જે છે એ વધારીને 35 વર્ષ કરી નાખવામાં આવે છે। અને બીજું તમે જોઈ શકો છો, જે બીજો નિયમ ફેરફાર કરવામાં આવ્યો છે એ બેચલર્સ ડિગ્રી ઓબ્ટેન ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ્ડ ઓર ઇનકોર્પોરેટ બાય અંડર ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા। તો પહેલાં જે છે એ આ ભરતી ધોરણ 12 પાસ પર કરવામાં આવતી હતી, પરંતુ હવે જે છે એની લાયકાત વધારી અને બેચલર ડિગ્રી જે છે એ કરી નાખવામાં આવી છે। એટલે કે તમે કોઈ પણ કોલેજમાંથી સ્નાતક એટલે કે BA, BCom, પછી BSc કરેલું હોય, BBA કરેલું હોય, BCA કરેલું હોય, કોઈ પણ કોર્સ સ્નાતક કક્ષાએ કરેલો હોય, એટલે કે તમારું ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય, તો આ તલાટીની જે નવી ભરતી આવનાર છે એની અંદર તમે અપ્લાય જે છે એ કરી શકો છો। હવે આપણે વાત કરીએ કે તલાટીની જે આ નવી ભરતી જે છે એ ક્યારે આવી શકે છે। તો આ જે બે મેઇન નિયમો છે એની અંદર ફેરફાર કરવામાં આવે છે। એક તો જે ઉંમર મર્યાદા જે છે એ 33 વર્ષ હતી એને જે છે હવે 35 વર્ષ કરી નાખવામાં આવી છે। અને બીજો નિયમ કયો ફેરફાર કરવામાં આવે છે, એક તો એની લાયકાતની અંદર, લાયકાત કઈ હતી, પહેલાં હતી 12 પાસ હતી, હવે એ નહીં રહે અને જે છે એને સ્નાતક કરી નાખવામાં આવે છે। આ બે નિયમો હવે ભરતીની જાહેરાત જે છે એ ક્યારે કરવામાં આવી શકે છે। તો પહેલું જે છે એ આરઆર આવી ગયા છે, તો ભરતી જે છે એ ચોક્કસ 100% આવવાની છે। તો ભરતી જે છે એ CCEની ભરતી જે છે એના સાથે આનો સમાવેશ કરી નાખવામાં આવે, અથવા તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આની ભરતી જે છે એ અલગથી કરવામાં આવી શકે છે। જનરલી આરઆર આવી ગયા પછી 2 થી 3 મહિના પછી ભરતીની જે છે એ જાહેરાત થતી હોય છે, તો આપણે આશા રાખીએ કે મિડ 2025ની અંદર આની ભરતી જે છે એ જાહેરાત આવી શકે છે। જો CCE સાથે આની ભરતી કરી દેવામાં આવે તો ભરતી જે છે એ ઘણી જલ્દી થઈ જશે, પરંતુ જો CCE સાથે આની ભરતી જે છે એ નથી કરવામાં આવતી તો મિડ 2025ની અંદર આની ભરતી જે છે એ આવી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે આ ઓફિશિયલ પરિપત્ર હતો અને એ લખ્યું પ્રમાણે રેવન્યુ તલાટીની ભરતીમાં ધોરણ 12 પાસને બદલે હવે ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત બન્યું। ભરતી નિયમોમાં ફેરફાર, મહેસૂલી તંત્રનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર। તો રેવન્યુ તલાટીની ભરતી ધોરણ 12 પાસને બદલે હવે એની અંદર ફોર્મ ભરવા માટે ગ્રેજ્યુએશન જે છે એ ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે। 33 વર્ષને બદલે 35 વર્ષના ઉમેદવારો પણ ભરતી પ્રક્રિયામાં અરજી કરી શકશે। તો આ બંને જે છે એ સારા સમાચાર છે। અને મેઇન આપણે કહીએ તો આને હું ડિટેલની અંદર તમને બધું સમજાવી દઉં। ગુજરાત રેવન્યુ તલાટી વર્ગ 3ની ભરતીના નિયમોમાં 2 મોટા ફેરફાર કરવામાં આવે છે, જેમાં ધોરણ 12 પાસની લાયકાતને બદલે હવે ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ઉમેદવારોની વય મર્યાદામાં પણ વધારો કરાયો છે। અગાઉ 33 વર્ષની વય મર્યાદા હતી, જો કે હવેથી 35 વર્ષ સુધીના ઉમેદવારો પણ ભરતી પ્રક્રિયામાં અરજી કરી શકશે। ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે 12મી માર્ચ 2025ના રોજ આ સંદર્ભે વિધિવત નોટિફિકેશન જાહેર કર્યું છે। ગુજરાતમાં રેવન્યુ તલાટી વર્ગ 3ની ભરતી પ્રક્રિયામાં લઘુત્તમ લાયકાત ધોરણ 12 પાસ સુધીની હતી, જો કે શૈક્ષણિક લાયકાતમાં વધારો કરવા એટલે કે સ્નાતક કરવા માટે સરકારમાં લાંબા સમયથી વિચારણા ચાલતી હતી। અંતે હવે મહેસૂલ વિભાગે વિધિવત રીતે નોટિફિકેશન જાહેર કરી નિર્ણય જાહેર કર્યો છે। આગામી રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત સ્નાતક જ રહેશે। એટલું જ નહીં, પરંતુ ઉમેદવારની વય મર્યાદા
33ની જગ્યાએ હવે 35 વર્ષ રહેશે. આમ તલાટી ભરતી પ્રક્રિયામાં ઉપરોક્ત બે મોટા ફેરફારો કરવામાં આવે છે. રિક્રુટમેન્ટ રૂલ્સમાં આ સંદર્ભેના ફેરફાર જે છે એ કરવામાં આવે છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના આ નિર્ણયને પગલે રેવન્યુ તલાટી ભરતીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારોની અરજીઓ જે આવતી હતી એની અંદર હવે જે ઘટાડો થશે. લાસ્ટ ટાઈમ જ્યારે તલાટીની ભરતી કરવામાં આવી હતી એ જે 12 પાસ પર કરવામાં આવી હતી તો એની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો હવે જે છે એ આની લાયકાત સ્નાતક કરવામાં આવી છે. તો જે છે એ કોમ્પિટિશન થોડું ઓછું થઈ જશે. આ સાથે જ સરકારી તંત્રને ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો મળી રહેશે. મહેસૂલી તંત્રમાં અત્યારે મોટા ભાગની કામગીરી ઓનલાઈન મોડ પર કરી દેવામાં આવી છે. આ સ્થિતિમાં કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવારો પણ મળી રહેશે અને લોકોપયોગી કામ સુચારુ રૂપે ચાલી શકશે તેવો મત એક સરકારના અધિકારીઓને છે. અગાઉ રેવન્યુ તલાટીની સંખ્યામાં લાખો ઉમેદવારોની પરીક્ષા આપવાની તક મળતી હતી, પણ હવે ઉમેદવારોની સંખ્યામાં કાપ આવશે અને પરિણામ સહિતની કામગીરી જે છે એ જલ્દી બનશે. તો ભરતીની જે છે એ જાહેરાત ક્યારે આવશે એની ઓફિશિયલ કોઈ જાહેરાત નથી આવી, પરંતુ ટૂંક સમયમાં જે છે એ ભરતીની જાહેરાત આવશે. હવે જે છે એ લાયકાત સ્નાતક કરી દેવામાં આવી છે તો ફોર્મ જે છે એ ઓછા ભરાશે, તો કોમ્પિટિશન થોડું ઓછું થઈ જશે અને તમારું પરિણામ અને જે છે એ તમામ પ્રોસેસ જે છે એ ઝડપી પ્રોસેસ થશે. તો બસ આ જે છે એ મેઇન આની અંદર બે જ ફેરફાર કરવામાં આવેલા છે. ધોરણ 12ની જગ્યાએ હવે ગ્રેજ્યુએશન ફરજિયાત અને વયમર્યાદા વધારીને 35 વર્ષ કરવામાં આવી છે. પહેલાં જે છે એ 33 વર્ષ હતી. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે તલાટીના ભરતીના નિયમોની અંદર જે ફેરફાર કરવામાં આવે છે એના વિશેની વાત કરી છે. સાથે સાથે ભરતી ક્યારે આવી શકે છે એના વિશેની પણ વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.